શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીનો બીજો ધડાકો, ભગવાન રામની મૂર્તિ સાથે છેડછાડ ન કરો, શાસ્ત્રો અને વિધિ વિધાનો અનુસાર પ્રાણ પ્રતિષ્ઠા કરો. ચાઇનીઝ દોરીએ યુવતીનો ભોગ લીધો. નડિયાદના વાણિયાવાડથી ફતેપુરા જવાના રોડ પરનો બનાવ. એક્ટિવા પર જતી યુવતીના ગળામાં આવી ચાઇનીઝ દોરી. વાયબ્રન્ટ ગુજરાતને લીધે પરીક્ષાની તારીખમાં ફેરફાર. ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાની તારીખોમાં ફેરફાર. 9 અને 10મીએ યોજાનાર પરીક્ષા 17 અને 18મીએ યોજાશે. વાયબ્રન્ટ સમિટમાં મહાનુભાવોને પીરસાશે ગુજરાતી વાનગીઓ. તમામ મહેમાનોને પીરસાશે શુદ્ધ શાકાહારી ભોજન. યુએઈના રાષ્ટ્રપતિને પણ ડિનરમાં શુદ્ધ શાકાહારી ભોજન પીરસવામાં આવશે. યુકેમાં રહેતા ફઈ સાથે જામનગરમાં રહેતા બે ભત્રીજાએ કરી ઠગાઈ. બંને ભત્રીજાએ મહિલાનું બેંક એકાઉન્ટ કર્યું ખાલી. ઉપાડી લીધેલા નાણાંને કેનેડાના બેંક એકાઉન્ટમાં કર્યા ટ્રાન્સફર. રાજકીય પાર્ટીઓની લોકસભા 2024ને લઈ તૈયારીઓ શરૂ. વડાપ્રધાન ભાજપના નેતાઓ સાથે ચૂંટણીલક્ષી બેઠક કરી શકે છે. ભાજપ દ્વારા 26 બેઠકો કબજે કરવાના દ્રઢ નિર્ણય. બેઠકો શરૂ. એસટી નિગમ દ્વારા રાજ્યમાં સૌપ્રથમવાર ઇલેક્ટ્રિક બસ સેવામાં મુકાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીથી ઇલેક્ટ્રિક બસનું લોન્ચિંગ કર્યું. આવી 2 બસોનું વાયબ્રન્ટ સમિટ 2024ના ભાગરૂપે સંચાલન કરાશે. ભરૂચના ચાવજમાંથી લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો. સોશિયલ મીડિયા ઉપર નામ બદલીને એકાઉન્ટ બનાવ્યું હતું. આદિલ પટેલ નામના વિધર્મી યુવકે આર્ય પટેલ નામ રાખ્યું હતું. ભાયાવદર શહેરમાં આવેલ સેવાભાવી ગ્રુપ દ્વારા આજે 12મા વર્ષે પણ મકર સંક્રાંતિ પર્વ અગાઉ બનાવી અબોલ જીવો માટે 70 મણ, ગાયો માટે લાડવા બનાવવામાં આવ્યા. અરવલ્લી જિલ્લાના બાયડના ડેમાઈ ખાતે અયોધ્યા કાર સેવામાં ભાગ લેનારા કાર સેવકોનું રામ ભક્તો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ માટે હિન્દુ સમાજ દ્વારા લાંબો સંઘર્ષ કરવો પડ્યો હતો.